આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે। મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની શક્યતા। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મોન્સૂન ટ્રફ સક્રિય થતાં જ વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને નર્મદા ડેમમાં પણ સતત પાણીની આવક નોંધાઈ રહી છે। કેનાલ અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં સારો વરસાદ વરસતા હવે પાણીની કોઈ તંગી નહીં સર્જાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે। રાજ્યના 4 તાલુકા હજુ પણ કોરા ધાકોર છે અને રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। તો અનેક ડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે। અને કયા ઝોનમાં કેટલા ટકા વરસાદ છે તેની વાત કરીએ ગ્રાફિક્સના માધ્યમથી। સૌથી પહેલા વાત કરીએ કચ્છની કે જ્યાં 3.42% વરસાદ નોંધાયો છે, એટલે કે 0.5 ઇંચ અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે। ત્યારબાદ વાત કરવી છે ઉત્તર ગુજરાતની કે જ્યાં 14.42% વરસાદ નોંધાયો છે અને અત્યાર સુધીમાં 4.21 ઇંચ વરસાદ પડ્યો છે। સાથે જ મધ્ય ગુજરાતની પણ વાત કરી લઈએ તો ત્યાં 18.68% વરસાદ છે કે જે 6.12 ઇંચ અત્યાર સુધીમાં વરસાદ પડ્યો છે। આગળ વાત કરીએ સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં 28.89% વરસાદ એટલે કે 8.80 ઇંચ વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ, દક્ષિણ ગુજરાતમાં 36.71% વરસાદ કે અત્યાર સુધીમાં 22.64 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે। સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો 26.2% અત્યાર સુધીનો વરસાદ કે જે 9.45 ઇંચ નોંધાયો છે। રાજ્યભરમાં વરસાદને લઈને સતત અપડેટ પણ આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહીઓ આપવામાં આવી રહી છે। નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 127.48 મીટરે પહોંચી ગયું છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે છે। છેલ્લા 24 કલાકમાં જળસ્તરમાં 25 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। તો નર્મદા ડેમની શું સ્થિતિ છે તેના વિશે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। નર્મદા ડેમની હાલની જળ સપાટીની જો વાત કરવામાં આવે તો 127.48 મીટરે પહોંચી ગઈ છે। સિઝનમાં આવું પ્રથમ વખત બન્યું છે કે વરસાદ આવ્યા બાદ આ સપાટી 127.48 મીટર સુધી પહોંચી ગઈ હોય। ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે, તેવામાં નદીઓમાં પણ નવા નીરની સતત આવક નોંધાઈ રહી છે। તો ડેમમાં ગ્રોસ સ્ટોરેજની વાત કરવામાં આવે તો તે 6344.41 MCM છે કે જેમાં હજુ પણ સ્ટોરેજમાં વધારો થઈ શકે છે। નર્મદા ડેમની વાત કરવામાં આવી રહી છે। ડેમમાં પાણીની 38,760 ક્યુસેક આવક થઈ છે। ડેમમાં હજુ પણ પાણીની આવક યથાવત છે। નદીમાં પાણીની આવક 601 ક્યુસેક નોંધાઈ છે। તો આ સાથે જ કેનાલની વાત કરવામાં આવે, નર્મદા કેનાલમાં 16,132 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। એટલે કે ડેમો એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે તેના કારણે નર્મદા નદીમાં પણ પાણીની આવક વધી છે। તો સાથે જ ડેમના દરવાજા ખોલવા પડે તેવી પણ સ્થિતિ આગામી સમયમાં આવી શકે છે, કારણ કે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈને 127 સેન્ટીમીટરની ઉપર સપાટી પહોંચી ગઈ છે। 11 ડેમ છે કે જે હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અને 90%થી વધારે ભરાઈ ચૂક્યા છે। અને આ સાથે જ અમુક એવા પણ ડેમ છે, 3 ડેમ છે કે જેની 80%થી 90% સુધી તે ભરાયેલા છે અને તે પણ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। આગામી સમયમાં જો વધુ વરસાદ વરસશે તો આ ડેમ છે તે તેની સપાટી વટાવીને ઓવરફ્લો પણ થઈ શકે છે। ચેતવણી પર 13 ડેમ છે કે જે
70થી 80% સુધી ભરાઈ ચૂક્યા છે, એટલે કે જેટલા પણ ડેમ છે તેને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. અમુક ડેમ છે તે 90% સુધી ભરાઈ ચૂક્યા છે અને જો હજુ પણ વધારે વરસાદ થાય તો ડેમ ઓવરફ્લો થવાની ભીતિ પણ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ, 15 ડેમ 39.5% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હજુ પણ આ ડેમોમાં પાણીની તાતી જરૂરિયાત છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે. આગળ વાત કરીએ મધ્ય ગુજરાતની, 17 ડેમ કે જે 47.83% સુધી ભરાય છે, એટલે કે હજુ પણ 50% સુધી પણ પાણીનો સંગ્રહ નથી થઈ શક્યો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 13 ડેમ છે કે જે 40.57% સુધી ભરાયેલા છે. હવે વાત કરીએ કચ્છની. કચ્છના 20 એવા ડેમ છે કે જે 24% સુધી જ ભરાયેલા છે, એટલે કે હજુ પણ પાણીની ખૂબ જ જરૂરિયાત સૌથી વધારે હોય તો તે વિસ્તાર કચ્છ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ કે જ્યાં 141 ડેમ આવેલા છે, જેમાં 39.9% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અને છેલ્લે વાત કરી લઈએ નર્મદા ડેમની, કે જ્યાં 67.4% ભરાયેલો છે અને આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદ થવાનો છે, ત્યારે નર્મદા ડેમ છલોછલ થાય તેવી આગાહી અપાઈ છે.